નંદ બાબાએ ભગવાનના જન્મોત્સવને લઈ અને બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા છે. વસ્ત્રના દાન આપ્યા, ગાયોના દાન આપ્યા, ભૂમિના દાન આપ્યા છે. તલના મોટા મોટા પર્વતો બનાવીને દાન આપ્યા છે. આહુય વિપ્રાન વેદ જ્ઞાન, જે વેદને ગાનારા હતા એ બ્રાહ્મણોને, જેણે સંતાન ગોપાલના પાઠ કર્યા હતા એમને. પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે ભગવાન અહીંયા નંદ બાબાના ઘરે શું કામ? એક પ્રશ્ન થાય કે નંદ બાબાના ઘરે શું કામ ભગવાન? તો મહાપુરુષો એમ કહે છે કે નંદ બાબાની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી, એટલા માટે ભગવાન એમને ત્યાં અવતર્યા છે. એમની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી. જ્યાં ભેદ ન હોય ત્યાં ભગવાન હોય સાહેબ. નહીં તો તમે આમ નજર કરો તો કુરુક્ષેત્રમાં પણ કૌરવો અને પાંડવો એ બેઉ ભગવાન કૃષ્ણ સગા જ હતા. છતાં ભગવાન પાંડવોના પક્ષમાં ગયા, અહીંયા ધૃતરાષ્ટ્રના પક્ષમાં ન ગયા. શું કામે? તો કહે છે ગીતાજીના પ્રથમમાં જ પ્રારંભમાં જ ધૃતરાષ્ટ્રનો ભેદ છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સામવેતાયુયુત્સવ. સંજયને પ્રશ્ન કર્યો કે સંજય, મારા પુત્રો અને પાંડુના પુત્રો અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં શું કરે છે? નહીં તો કહેવું જોઈએ, કારણ કે પાંડુ નહોતા તો પાંડવોના પુત્રો હતા, અને પાંડુના એ પુત્રોને એની સાર સંભાળ લેવી, એની જવાબદારી મહારાજ ધૃતરાષ્ટ્રની હતી. તો ધૃતરાષ્ટ્ર કેવું જોઈએ કે આપણા દીકરાઓ શું કરે છે? એના બદલે કહ્યું કે મારા દીકરા અને પાંડુના દીકરા ધર્મક્ષેત્રમાં શું કરે છે, કુરુક્ષેત્રમાં શું કરે છે? જ્યાં ભેદ આવ્યો ત્યાં ભગવાન ન રહે સાહેબ. નંદ બાબાના આંગણામાં સૌ કોઈ લોકોએ જેમ આપણે આનંદ કર્યો ગઈકાલે, કેટલો આનંદ કર્યો કાલે લોકોએ. આજ રે ગોકુળિયામાં એ નવરંગનો બતવાગે જો, આજ રે ગોકુળિયામાં નવરંગનો શરણાયુ વાગે રે નંદજીના આંગણે, એવી શરણાયુ વાગે રે નંદજીના આંગણે, એવી શરણાયુ વાગી નંદ બાબાના આંગણે. એ શ્રાવણ મહિનાની અંધારી આઠમ, ભગવાનનું પ્રાગટ્ય. એક અહીંયા કૌતુક તમે જુઓ, आज बड़ा काफी अंतर मुझे पार करना है। बधी कथाओने विस्तार न कर सकूं तो काई नहीं, पण जे कथा अपना जीवन में उपयोगी है कथाने विस्तार करीने जाशुं ने तो पण आनंद रहेशे। अने बधी कथाने विस्तार करवा जे तो पहोंची पण न शकाय। नंद बाबाना आंगणामां गोप ने गोवाळो आनंद करे छे। गोवाळियाओ भगवानना आंगणामां भगवानना जन्मोत्सव माटे नंद बाबाना आंगणामां आव्या छे। गोपीओ आवी छे अने ए गोपीओ भगवानना आंगणे आनंद करे छे।
रैन अंधेरी चंद्र स्वरूपी आ गए मात यशो और सखियन को भाग गए कांधे काली कामलिया मुख मलकाए काना नयन नचाते आए मेरे घर आए छुम छुम घरिया सब दिखलावे काना मेरे घर आए काना मेरे घर आए। નંદ બાબાના આંગણામાં એ ઉત્સવ ઉજવાય. નંદ અને યશોદા બે નામનું બહુ મહાત્મય છે. નંદનો એક સાત્વિક અર્થ બતાવ્યો કે જે બીજાને આનંદ આપે એ નંદ છે. બીજાને જે આનંદ આપે છે એ નંદ, બીજાને યશ આપે એ યશોદા છે. અને આ દુનિયામાં સૌથી જો કઠિન કોઈ કામ હોય તો આપણા જીવનમાં મળેલો યશ એ બીજાને આપી દેવો એટલે બહુ કઠિન છે, બહુ કઠિન છે. બીજાને યશ આપે એ યશોદા, બીજાને આનંદ આપે એ નંદ. એવી આ ગાથા નંદ બાબાના આંગણામાં ભાગવતકાર એમ કહે છે કે 3 દિવસ આ મહોત્સવ ઉજવાયો. 9મી, 10મી અને 11. 3 દિવસ મહોત્સવ ઉજવાયો. ભગવાનના પ્રાગટ્યનું મોટામાં મોટું જો કોઈ કૌતુક હોય તો એ છે કે પોતે જન્મમાં જેલમાં, જેલ એટલે બંધન, પોતાનું પ્રાગટ્ય થયું બંધનમાં, અને વળી પાછું કહેવાય છે કે આવ્યા છે આ દુનિયાને છોડાવવા. હવે તમે વિચાર કરો, પોતે બંધનમાં જન્મે વળી પાછું આખી દુનિયાને છોડાવવા માટે આવે. કેટલું કૌતુક ભર્યું છે. આ કૌતુક ભરી વાત. દ્વાદશીના દિવસે ચોથો દિવસ થયો અને કૈલાસના ખોપડામાં બેઠેલા ભગવાન શિવને ખબર પડી કે મારો ઈષ્ટદેવ બાળ સ્વરૂપ તો જન્મ લઈ ચૂક્યો છે, એનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. ભગવાન શિવને ભગવાન કૃષ્ણના દર્શન કરવા જવાની ઝંખના જાગી, ઈચ્છા થઈ. ભગવાન કહે છે હું જાવ કેમ? આટલું નાનું બાળક કઈ આંગણામાં તો હોય નહીં, તો હું જાવ કેમ? વિચારો કરે છે તો નંદી આવ્યા છે. નંદી એમ કહે છે પ્રભુ મને સાથે લેતા જાજો, અમને હારે લઈ જાઓ. ભગવાન એને સમજાવે છે. નંદી, બધા જો સાથે જઈશું તો કોઈને દર્શન નહીં થાય. બધા સાથે જવાનું રહેવા દો. એટલે નંદી આદિગણો માની ગયા, પણ શેષનાગ કહે છે પ્રભુ મને તો હારે લઈ જ જાઓ, મને સાથે લઈ જાઓ. ભગવાન એને સમજાવે, પણ ભગવાનને શેષ એમ કહે છે પ્રભુ મારે એટલા માટે આવવું છે, મારે એ જોવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે એના એ જ નારાયણ
આ ઘોડિયામાં કેવા, પારણિયામાં, ઝૂલામાં કેવો લાગે છે એ મારે જોવા આવવું છે. મને હારે લેતા જાઓ, લઈ જાઓ. ભગવાને જોગી બાબાનું રૂપ લીધું અને જોગી બાબાનું રૂપ લઈ અને ભગવાન ગોકુળમાં આવ્યા છે. એક ગોપી બાબાને મળી, બાબાને એમ કહે છે, બાબા નમસ્તે. નમસ્તે. ગોપીએ હામે ચાલીને રસ્તો આપ્યો. બાબા લાગે છે જ્યોતિષી હોવું એવું, દેખાવમાં તો જ્યોતિષી દેખાવ છો. અને ભગવાનના મનમાં લાઈટ થઈ, જ્યોતિષી બનાય, કદાચ ઓલાના જોશ જોવડાવવા હાટું લઈ જાય ને મને એના દર્શન થઈ જાય. बाबा कहे अरे हाँ हाँ गोपी हूं ज्योतिष छू. अरे बाबा आपको कभी पहले इस गांव में देखा ही नहीं है. अरे गोपी मैं पहली बार आया हूं इस गांव में, मैं कैलाश से आया हूं. हिमालय के अंदर मैंने तपस्या की है. ओहो बाबा आप तो बहुत बड़े ज्योतिषी हो गए शायद. अरे हाँ तो एक काम करो ना, मेरी यशोदा माड़ी के वहां पे एक लल्ला हुआ है, एक बच्चा हुआ है, आप उनका ज्योतिष करेंगे? बाबा मन ही मुस्कुराए कि चल गोपी मैं वही काम करने आया हूं, तूने मेरा मार्ग खुला कर दिया, चल. बाबा को साथ में लेकर गोपी निकली. यशोदा माड़ी के वहां पर आके ही बाबा को वहीं आंगन में ही रुकवाए. बाबा आप यहीं पे ठहरो, मैं यशोदा को बुला कर आती हूं. ठीक. गोपी गई है. यशोदा, ओ यशोदा कहां पर हो? कमरे के अंदर रही वो यशोदा, कुछ घर का काम निपटा दी थी. भगवान लालन एक झूले में सो गए थे. उसी वक्त यशोदा ने बोला गोपी आवाज मत करो, मेरा लल्ला सो गया है, उठ जाएगा, शांत रहो. क्या बात है? अरे मैया तुम बाहर आकर देखो तो सही, मेरे साथ कौन आया है? अरे पण कौन आया है? अरे मैया मैं एक ज्योतिषी बाबा को लेकर आई हूं, चल अपने लल्ल का हम ज्योतिष करवाते हैं. यशोदा हाथ पकड़कर दौड़ रही है, चल गोपी. जैसे ही वो आंगन में आई और सामने देखे, बाबा को देखते ही यशोदा की आंख चकित हो गई. मैं क्या देख रही हूं? गोपी ये कौन है? मना कर दे, मेरे को लाला का ज्योतिष नहीं करवाना है. इनका रूप तो देख, इनको देखेगा मेरा लाला तो मेरा लाला ही डर जाएगा. शायद इन बाबा की नजर मेरे लाला को लग जाए. मुझे ज्योतिष नहीं करवाना है, क्योंकि बाबा का रूप ही ऐसा था. और हमारे कवि सुरश्याम लिख रहे हैं, हो अंग भभूत गले रुंड माला, शेष नाग लिपटायो, बाको तिलक भाल चंद्रमा, घेर घेर अलख जगायो. अंग विभूति गले रुंड माला, शेष नाग लिपटायो, बाको तिलक भाल चंद्रमा, घर घर अलख जगायो. अंग भभूत गले रुंड माला, शेष नाग लिपटायो, बाको तिलक बाल चंद्रमा, घेर घेर अलग जगायो. अंग विभूति गले रुंड माला, शेष नाग लिपटायो, बाको तिलक भाल चंद्रमा, घर घर अलख जगायो. नगर में जोगी आया, गजब है तेरी माया, हे आकर अलख जगाया. यशोदा के घर आया, भेद कोई समझ न पाया,
આખા શરીરે ભભૂત લગાવી છે, ગળામાં સર્પ, કાનમાં નાગણીઓના કુંડળ, નાગણીઓના બાજુબંધ, હાથમાં ત્રિશૂળ ને ડમરું, કપાળમાં ત્રિપુંડ અને ભાલમાં ચંદ્રમાં શોભે છે. ગોપી, મારે જોશ નથી જોડાવા, ના પાડ દે. માં, હું એને ના પાડી દઉં છું, પણ તમે એક કામ કરો, તમે એને થોડીક ભિક્ષા આપી દો, એટલે ભિક્ષા આપીને એ જતા રહેશે. ગોપી આવીને બાબાને ના પાડીને યશોદા મૈયા ભિક્ષાનો થાળ લઈને આવ્યા છે. લે ભિક્ષા નિકલી નંદરાણી, કંચન થાલ ધરાયો. લો ભિક્ષા જોગી જાઓ આસન પર, બાલક મેરો ડરાયો. ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो. भिक्षा जोगी जाओ आसन में, बालक मेरो डरायो. લે ભિક્ષા નિકલી નંદરાણી, કંચન થાલ ધરાયો. લો ભિક્ષા જોગી જાઓ આસન પર, બાલક મેરો ડરાયો. ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो. भिक्षा जोगी जाओ आसन में, बालक मेरो डरायो. नगर में जोगी आया, असत है तेरी माया, भेद कोई समझ न पाया. यशोदा की नंद आया. हे आकर अलख जगाया. ओ सबसे बड़ा है भोलेनाथ, भोलेनाथ. માં યશોદા આવીને કહે છે કે બાબા લ્યો આ ભિક્ષા લઈ જાઓ. મારે મારા છોકરાના જોશ નથી જોવડાવવા. તમે જુઓ તો ખરા તમારું રૂપ, નહીં કદાચ મારો લાલો તમને જોવે ને ડરી જાય તો. બાબા કહે છે, અરે યશોદા, આટલા સોનાના થાળ ભરીને આવે એમાં શું નવાય છે? તારા ઘરમાં ખજાનો કેટલો છે, અને સૌથી મોટો ખજાનો તો હજી ઘોડિયામાં પડ્યો, પારણિયામાં પડ્યો છે. એમને લઈ આવો. પણ ભગવાન કહે છે કે લાવને માને કહી દઉં કે મારે તારા આ સોના મોહર નથી જોઈતા. જે સત્ય વાત છે કહી દઉં. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે સાહેબ કે કપટ કરે કોઈ દિવસ કૃષ્ણ ન મળે. કપટ હોય ને કૃષ્ણ ન હોય, કપટ હોય ને કૃષ્ણ ન રહે. એટલે બાબા શિવ માં યશોદાને જવાબ આપે છે, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया. अपने लाल का दर्श करावे मैं दर्शन को आया. न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया. अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया. अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया. अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. नगर में जोगी आया, सब है तेरी माया. भेद कोई समझ न पाया. इसे कोई समझ न पाया. यशोदा के घर आया. ओ सबसे बड़ा है भोलेनाथ 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 भोलेनाथ. ભગવાન કહે
છે, માં મારે તારી આ સોનામોર નથી જોઈતી, મારે તારું આ દાન નથી જોઈતું, મને તો માત્ર તારા છોકરાના દર્શન કરાવી દે. માં યશોદાએ ચોખ્ખી ઘસીને ના પાડી, સાંભળી લો બાબા, તમારે આ દક્ષિણા લેવી હોય તો ભલે, ન લેવી હોય તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે, જવા દો. માએ ઘસીને ના પાડી, ભગવાન સામે કહે છે તો સાંભળી લઈએ યશોદા, જ્યાં સુધી મને તારા છોકરો જોવા નહીં મળે ત્યાં સુધી આ બાવો હવે તારું આંગણું મૂકીને બારો નહીં જાય. ભગવાને નંદ બાબાના આંગણામાં ત્રિશુલ ખોડ્યું, અહમ લેખનો નાદ કર્યો અને ભગવાન પદ્માસન વાળી બેસી ગયા, આંખો બંધ કરી અને કીધું કે હે હરિ, હે નારાયણ, તમે કંઈક કરો ને તો મને તમારા દર્શન થાય, બાકી હવે આ માડી મને તમારા દર્શન થવા દે એવું મને લાગતું નથી. મને નથી લાગતું કે માડી તમારા દર્શન થવા દે. આંગણામાંથી બાબાએ શિવે પ્રાર્થના કરી અને ઓરડામાં પારણિયામાં પડેલા ભગવાન કૃષ્ણએ એ પ્રાર્થના સાંભળી અને ભગવાન જોર જોરથી રડ્યા છે. યશોદા દોડતા આવ્યા, યશોદાએ છાના રાખવાના બહુ પ્રયત્નો કર્યા ભગવાનને, પણ ભગવાન શાંત ન થયા. એના ઉપરથી મરચું ને પેલું રાય ને બધું ઉતાર્યું, એની નજર ઉતારી. આ બાજુ નજર ઉતારવાનો રિવાજ છે, હે છે? નજર ઉતારી અને શાંત કરવાના પ્રયત્નો કર્યા, પણ છતાં ભગવાન શાંત ન થયા. પાણીનો કળશ એના માથા ઉપરથી ઉતાર્યો અને બાર ચોકમાં ઢોળી આવ્યા. ભગવાન શાંત ન થયા. ભગવાન રડ્યા જ કરે. માએ ખૂબ ને થબથબાવ્યા પણ ભગવાન શાંત ન થયા. પારણિયામાં નાખીને એને ઝુલાવ્યા પણ ભગવાન શાંત ન થયા. ગોપી કહે છે, માં મને એમ લાગે છે કે આને ભારે નજર લાગે. ઓલા બાબા હજી બેઠા છે ને પૂછી જો, એને કદાચ નજર ઉતારતા આવડતી હોય. ગોપી જાને. ગોપી આવીને ભગવાન શિવને પૂછે છે, બાબા તમને જંત્ર મંત્ર કઈ ફાવે છે? બાબા કહે છે, બાબાએ હા પાડી દીધી. હા, અરે જંત્ર મંત્ર ફાવે છે ને, તો અમારી યશોદા માડીના છોકરાને નજર લાગી છે ને, ભારે નજર લાગી છે, તમને નજર ઉતારતા આવડે છે? અરે ગોપી, નજર ઉતારવાનો તો મારો મૂળ ધંધો છે કે મેં કેટલાય ભૂતને બધાને ભગાડ્યા છે. ભગવાન શિવે વળી પાછી એક નવી વાત કરી. ગોપી, નજર ઉતારવામાં તો હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. ગોપી કે બાબા એવું તમે હું નજર ઉતારો, તમારી એવી કઈ વિશેષતા છે કે તમને ગોલ્ડ મેડાલિસ્ટ થઈ ગયા? બાબા કહે છે, ગોપી સાંભળ મારી નજર ઉતારવાની વિશેષતા, કે હું કોઈની નજર ઉતારું નહીં અને પછી જેની ઉતારું ને એને જિંદગીભર કોઈની નજર લાગવા દઉં નહીં, એવી નજર ઉતારીને દઈ દઉં. તો બાબા અમારા યશોદા માડીના છોકરાને નજર ઉતારી દો ને, જાઓ લઈ આવો લાલાને. લાલો બહાર નહીં આવે. બાબા તમે જોઈ તો દક્ષિણા લઈ લો. બાબા કહે છે તો જાઓ, નજર નહીં ઉતરે. અને સમય તો બધા અવળા હાલે. ગોપી આવીને વાત કરી. માં, બાબા એમ કે છે નજર તો બહુ સારી ઉતારું છું, પણ લાલાને લઈ આવો. મેં ના પાડી તેમ કે છે તો નજર નહીં ઉતરે. અને આ બાજુ લાલો હવે હિપકે ચડી ગયો છે. યશોદા માડી એને કપડામાં વીંટળાવીને લઈ જાય છે અને ત્યાં આગળ બરાબર હજી આંગ ઓરડામાંથી નીકળે, ઓસરીમાં આવ્યા. ઓસરીમાંથી આમ પગથિયા ઉતરીને આંગણામાં આવ્યા. ભગવાન શિવે નજર કરી બાબા સામે, શિવે નજર કરી ભગવાન કૃષ્ણ સામે અને કૃષ્ણે નજર કરી બાબા શિવ સામે.
યોગેશ્વર અને યોગી આ બેયની નજર મળી. યોગેશ્વરે રડવાનું બંધ કર્યું ને યોગીએ રડવાનું ચાલુ કર્યું. ભગવાનના દર્શન કરીને ભગવાન શિવની આંખમાંથી 14 અશ્રુની ધારા મંડી વહેવા. બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સામે સાહે. એક બ્રહ્મના દર્શન માટે એક બ્રહ્મ જિજ્ઞાસા વ્યક્ત કરે, મને બ્રહ્મના દર્શન થાય. નહીં તો સ્વયં ભગવાન દેવોનો દેવ મહાદેવ છે, અજન્મો છે એવો ભગવાન શિવ. યશોદા માડી રાજી થઈ જાઓ, બાબા બહુ જ્ઞાની છે, હજી નજર તો ઉતારી નથી, ત્યાં મારો છોકરો રોવાનું બંધ થઈ ગયો. ત્યાં મારા છોકરાએ રડવાનું બંધ કરી દીધું છે. પછી ભગવાન કહે છે લાવો મને દ્યો તમારા છોકરાને રમાડવા. પછી યશોદા માળીએ ભારે હૈયે ભગવાન બાલકૃષ્ણને ભગવાન શિવની ગોદમાં આપ્યા છે. થોડી વાર રમાડ્યા પછી ભગવાન શિવે વળી પાછા માં યશોદાના હાથમાં આપી, પંચ પરિક્રમા કરી અને ભગવાન પોતે ફરી પાછા કૈલાસ ગયા. મારો મૂળ કહેવાનો ભાવાર્થ આ કથામાં મહાપુરુષ બતાવે છે કે જો બ્રહ્મના દર્શન માટેની આટલી જિજ્ઞાસા રાખતો હોય તો આ દુનિયાના જીવાત્માને બ્રહ્મના દર્શનની જિજ્ઞાસા રાખવી જોઈએ. એ વાતનું આ તથ્ય છે. આ તથ્ય બતાવ્યું કે જીવાત્મા ઈશ્વરના દર્શન કરવા માટે જવું જોઈએ. ત્યારબાદ 14ના દિવસે એક પૂતના કે જે અપવિત્ર છે, જેનામાં અજ્ઞાન છે, જ્ઞાન નહીં અજ્ઞાન ભર્યું છે, જેમાં અવિદ્યા છે. રામાવતારમાં પણ ભગવાને પેલી વેલી તાડકાનો વધ કર્યો અને કૃષ્ણ અવતારમાં પણ પેલી વેલી પૂતનાને મારી. અને બે અવતારમાં ભગવાને નિરૂપણ કર્યું કે તમારી અંદર આવનારા જેટલા પણ અસુરો છે એ અસુરોની જનેતા છે અવિદ્યા. એટલા માટે સૌથી પેલી અવિદ્યાને મારજો. અવિદ્યા આવશે એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા આ બધું જ આવશે. આ બધાને તમારે જો મારવા હોય તો એક જ માત્ર કામ છે, અવિદ્યાનો નાશ કરો. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. નહીં જ્ઞાનેન સદૃશમ, નહીં જ્ઞાનેન સદૃશમ. પવિત્રનું ઉલટું એટલે અપવિત્ર. પુતાન અપિનયતિ, પવિત્રને પણ હારે લઈ જાય એવી કંસની મોકલેલી, દેહાભિમાનની મોકલેલી એ પ્રેરાયેલી રાક્ષસી એટલે અવિદ્યા. નંદ બાબા જ્યારે મથુરાની અંદર કર ચૂકવવા માટે જાય છે ત્યારે ગોકુળના રક્ષણ માટે ગોપાનોને કહીને જાય છે, ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરાગત નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. નંદ બાબા જ્યારે ગયા મથુરા એ સમયે કંસની મોકલેલી બાલ ઘાતીની કંસેન પ્રહિતા ભૂરા પુતના બાલ ઘાતીની
शिशुंशानिघ्नन्ति पूरग्राम्य दिशा અનેક ગામડાઓની અંદર જેટલા નવજાત શિશુઓ જન્માતા એને મારતી મારતી એ પૂતના ગોકુળમાં આવી છે. અને એ સમયે પૂતના એટલે અવિદ્યાનું પ્રતીક. રૂપ હારું હોય, સ્વભાવ ન હોય સાહેબ. રૂપ બહુ હારું હોય. રૂપનું અંબાર બનીને યશોદાની ઘરે આવે છે. યશોદા બધાઈ હો, બધાઈ હો. યશોદા માડીના ઓરડામાં આવે છે ને એ સમયે યશોદા ભગવાનને રમાડે છે. એટલે ગોપી આ સ્ત્રીને જોઈ અને યશોદાએ વિચાર કર્યો કે આ વળી નવી નવતર કોણ આવી? આને તો મેં કોઈ દી જોઈ નથી. આ કોણ વળી આવ્યા? પણ યશોદાએ મનોમન વિચાર કરી લીધો કે લાલાનો જન્મ થયો ત્યારથી જાણીતા લોકો આવ્યા છે અને અજાણ્યા લોકો આવ્યા છે. જેમ અહીંયા આ તમે આ કથા મંડપમાં જેમ જુઓ છો, પટેલ પરિવાર બધાને જોવે તો બધાને ન ઓળખતા હોય. પણ પછી એમ વિચાર આવે કે કઈ વાંધો નહીં, અહીંયા તો ભગવાનની કથા ચાલે છે, ભગવાન અહીંયા આવ્યા છે ને એટલે આજુબાજુના ગામના લોકો પણ ઘણા આવ્યા છે. અને મોટી પ્રસિદ્ધિ તો એ આ મોટો લાભ તો આજુબાજુના ગામડાવાળા લઈ ગયા. ગામવાળા તો ઓછા આવે છે, 12 ગામના વધારે આવે છે આ કથામાં. નકર આ પટેલ પરિવારે ગામને લાભ દેવા માટે અહીંયા કરી, નકર રહે છે સુરતમાં. ન્યા ન કરે કથા. કેટલું સહેલું પડે, કઈ ઉપાધિ જ નહીં, બધી વ્યવસ્થા ન્યા એકદમ ઈઝી થઈ જાય. પણ એને એમ થયું કે હું પ્રકાશ આ ગામને અંદર આ લાભ દઉં ને તો મારા ગામને, મારા વતનના લોકોને લાભ મળે. પણ વતનના લોકમાં ભાગ્યમાં ક્યાંથી? જન્માંતરે ભવે પુણ્ય તદા ભાગવતમ લવે. જન્માંતરે ભવે પુણ્યમ. જન્મ જન્માંતરના પુણ્યો ભેગા થાય તો અહીંયા કથા અવાય. હજી આજે એકવાર પ્રશ્ન કરું જગદીશભાઈ, તમને વાંધો ન હોય તો આપણે એકવાર હજી આપણે ટ્રાય કરી લઈએ. 12 ગામથી કેટલા લોકો આવો છો? જરા હાથ ઊંચો કરો. આ જરા બતાવો ભાઈ, જોઈ લ્યો. ધન્ય છે સાહેબ તમારી આ ભાવ ભક્તિને, ધન્ય છે. 90% મંડપની અંદર લોકો 12 ગામથી બેઠા છે. પૂતના આવી ભગવાન અને બરાબર યશોદા ઓળખા નહીં કે આ વળી કોણ નવી નવતર આવી. એટલે ભગવાન માની ગોદમાં પીડા પીડા બોલ્યા છે, માં એ તારા મહેમાન નથી, એ મારા મહેમાન છે. તારે એનું સ્વાગત નથી કરવાનું, હું એનું સ્વાગત કરીશ. અને એ સમયે યશોદાએ સ્વાગત કર્યું. થોડી વાર થઈ એટલે યશોદા કહે છે, લાવો બેન, હું તમારા માટે મીઠાઈ લઈ આવું. એ મીઠાઈ લેવા માટે પૂતના જાય છે અને યશોદા જાય છે. અને યશોદા જ્યારે લાલને પારણીમાં પોઢાડવા ગયા એટલે પૂતનાએ માગ્યા, તમે કહો તો હું રમાડું, તમને વાંધો ન હોય તો હું રમાડું. યશોદાએ કોઈ દિવસ કોઈ ગોપીના હાથમાં ભગવાનને આપ્યા નહોતા. આજ પહેલી વાર આપ્યા છે. આજ પહેલી વાર. કારણ અવિદ્યાના રૂપની અંદરમાં યશોદા મોહિત થયા છે. અવિદ્યામાં એ માતાજી મોહિત થયા છે. યશોદા ઓરડામાં ગયા અને આ બાજુ વિષપાન કરાવવા જાય છે. ભગવાને વિષપાન કર્યું અને એ વિષપાન કરી એમાં એવું કહેવાય છે કે જ્યારે ભગવાને વિષપાન કર્યું, કારણ કે ભગવાન એમ કહે છે કે મને પ્રેમથી જે અર્પણ કરવા આવે એ તમામ વસ્તુનો સ્વીકાર કરું છું. કોઈ મને ફળ આપે, કોઈ તૃણપત્ર આપે, કોઈ મને વિષ આપે, હું તમામનો સ્વીકાર કરું છું. ભગવાને વિષપાન કર્યું. પછી દૂધ તો હતું નહીં, કારણ કે પ્રેમ વગર દૂધ બને નહીં.
દૂધ તો હતું નહીં, એટલે ભગવાને પ્રાણ ખેંચો. જ્યાં પ્રાણ ખેંચાવા લાગે છે, પૂતનાનું આખું શરીર જ્યાં ખેંચાવા લાગ્યું, પૂતના મૂળ રૂપમાં આવીને આકાશ માર્ગમાં ઉડે છે. ભગવાનને કહે છે, મુચતામ મુચતામ, મને છોડી દે, મને છોડી દે. ભગવાનને બહુ કહ્યું, પણ ભગવાને કહ્યું, પૂતના હવે ન છૂટે, હવે ન છોડી શકું. કારણ મારો નિયમ છે કે મારા આંગણે મારી પાસે આવે એને પકડું નહીં, પકડું પછી જિંદગીભર છોડું નહીં. આ મારો નિર્ણય છે. ભગવાન ઉઠાવે નહીં, અને ઉઠાવે પછી કોઈ દિવસ પડવા દે નહીં. અને અંતે ભગવાને પૂતનાનો પ્રાણ ખેંચો, અને મહાકાય શરીરમાં રહેલી રાક્ષસી પૂતના આ ધરતી ઉપર પડે છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા, અને એ વૃક્ષોની ઉપર સ્વયં પોતે પડી છે. આમ જોવા જઈએ તો પૂતનાએ પોતાના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા પોતાની હાથે જ કરી લીધી. નકર આવડો મોટો દેહ ઉપાડવો કેમ, ટુકડા કરવા એના? તે તો મોટા મોટા કન્ટેનરો હતા નહીં, નકર એમાં ભરીને આવડા ક્રેન નહોતી. એટલે ભગવાને માયા કરી. એ ભગવાનની એ લીલામાં મહાકાય પૂતના એ જંગલમાં પડે છે, અને જંગલના અનેક વૃક્ષો ધરાશાયી થયા, અને એ વૃક્ષના થડ ઉપર એ પૂતના પડી છે. અને